તો મિત્રો અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો। અમારા ગામમાં નાના નાના ઘર છે। હજી તો એક જ પેનલ છે, હજી તો ઘણા પેનલ બાકી છે। બાકી તમે જોઈ શકો છો। હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મારા એક નવા વિડીયોમાં। તો આજે વિડીયોમાં છે કે અમારે ઘરની બાજુમાં ટાવર દેખાય, આ બોક્સ દેખાય તમને, તો ત્યાંથી અવાજ આવે છે ખૂબ। તો અમે કંપનીવાળાને અને ગામના સરપંચ અમને આ ટાવરવાળા જગ્યાવાળા છે તેને ઘણા બધા ફોન કર્યા। એ ભાઈએ કંપનીવાળા સાથે વાત પણ કરી અને ઘણી કોશિશ કરી। કોઈ પણ કંપનીવાળા એમ કહે છે કે અમે ઠીક કરી જઈશું ને એના ઘણા એમ્પ્લોયર પણ એટલે વર્કર હોય બધા કામ કરવા આવ્યા હતા, તો એનાથી અવાજ ન થયો બંધ। તો હવે આના અવાજથી મારું માથું દુખી ગયું। તો આ બધા ટાવર છે એ બધીને અવાજ બહુ આવે છે, તો હું ત્યાં અંદર જામ એ બાજુ। તો વિડીયો પૂરો જોજો તો તમને એના આ બોક્સ છે એ ખોલીને બતાવું અંદર, ને અવાજ કેટલો આવે છે એ પણ તમે જોઈ શકો છો। તો જામ અંદર અમારા ઘરનો ટાવર છે અમારી પાસે, તો હું ચાલું અંદર જામ્સ। ટાવર વાળા તો કઈ જવાબ આપે નહીં, એટલે તો અહીંયા સીડી છે, આ સીડી એટલે અહીંયા ઉપર ચડવાનું છે, તો હું ઉપર ચડી જાઉં। તો અહીંયા અમારું ઘર છે, અવાજ કેટલો આવે છે। આમાં કેટલી સિસ્ટમ છે તમે જોઈ શકો છો, અવાજ પણ કેટલો આવે છે। તો હવે ટાવરવાળાને બોલાવવા પડશે। અને તમે આ કોઈ જોયું તો કમેન્ટ કરી દેજો, તો જોઈ શકો છો। તો આ અમારા ગામનો જીઓનો ટાવર છે। તો હવે ઉપર જવાનું છે। જો આમ કેટલું ગામ અમારું નાનું છે મોટું છે, અહીંથી તમને ઉપરલી વ્યૂ બતાવું દોસ્તો। તો મિત્રો અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો। અમારા ગામમાં નાના નાના ઘર છે, હજી તો એક જ પેનલ છે, હજી તો ઘણા પેનલ બાકી છે। તો અમારું ગામ જોઈ શકો છો તમે। બાકી તમે જોઈ શકો છો।